આજે ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે ખતરાનું તોફાન। જી આ મિત્રો, ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે અંધકાર અને વાદળોનું ઝુંડ આવીને ગુજરાત ઉપર પોતાનું ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અપર સર્ક્યુલેશન એરિયાને જોતા ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અત્યારે તોફાની પવનો ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે। સાથે સાથે બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો અને અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર ફરી એકવાર અંધકાર છવાઈ ગયેલો છે મિત્રો, અને રાજ્યની અંદર વાદળોનું ઝુંડ અત્યારે મજબૂત બનીને ગુજરાત રાજ્યની અંદર આજે મેઘ તાંડવ કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે। સાથે મેઘરાજા છે તે આજે મન મૂકીને પણ વરસી શકે છે ગુજરાતની અંદર। જો કે હાલ તો ગુજરાતના વિસ્તારોમાં મેઘ ગર્જનાની સાથે વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર ગાજવીજ સાથે કડાકા ફડાકા સાથે ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે। હાલ ગુજરાતની અંદર ચાલી રહેલું આશ્લેષા નક્ષત્ર, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યું છે મઘા નક્ષત્ર અને મઘા નક્ષત્ર શરૂ થાય તે પહેલા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે આ ભારે જોર। ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ આગળ વધીને ગુજરાત ઉપર પોતાનું તીવ્ર અને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે સેટેલાઇટ વ્યૂની મદદથી ઉત્તર ભારતના વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાઈને ગુજરાત સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। અને આ પટ્ટાના વિસ્તારની અંદર ધાણવડ લાગુ વિસ્તાર, અલ્હાબાદ લાગુ વિસ્તાર, રાજસ્થાન લાગુ વિસ્તારમાં છે તે આ પટ્ટો છે તે લંબાયેલો જોવા મળી રહ્યો છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર વાદળોના ઝુંડ અત્યારે જોવા મળી રહ્યા છે, અને ઘોર અંધકાર સાથે આગામી કલાકોમાં ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે આભ ફાટેલું જોવા મળી શકે છે। નદી નાળા ગુજરાતની અંદર છલકાતા જોવા મળી શકે છે। ઘરની અંદર પગ નીચે પાણીનો રેલો આવતો જોવા મળી શકે છે। આજે બપોર બાદ અને રાત્રિ દરમિયાન ફરી આભ ફાટેલું પણ જોવા મળી શકે છે એવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરીને ગુજરાતની અંદર મહત્વપૂર્ણ જાણકારી આપી છે, જાહેરાત કરી છે। ક્યાંક વિસ્તારની અંદર જોવા મળશે વરસાદ, જેમાં આજે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મેપ દ્વારા માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। તો સૌપ્રથમ હવામાન ખાતા દ્વારા ગુજરાત ઉપર જે માહિતી જાહેર કરવામાં આવી છે તેમની ઉપર નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અને જિલ્લાઓને લઈને માહિતી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી રહ્યો છે। અંધકારની વચ્ચે અત્યારે ચોમાસું ગુજરાતની અંદર ઘાતક બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે રાત્રે દરમિયાન હળવાથી મધ્યમ અને મેઘગર્જના ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે। આ મેઘગર્જનાની સાથે ઠેર ઠેર પંથકની અંદર વીજળીના ચમકારા ગુજરાતની અંદર ઘાતક સ્વરૂપથી લઈને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અત્યારે સૌથી વધારે જોર દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર, સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના ચમકારા મજબૂત બનીને ગુજરાત રાજ્ય ઉપર અને ભારે ગાજવીજ સાથે મેઘ વર્ષા જોવા મળી શકે છે। ગુજરાતની અંદર ગાજવીજ અત્યારે ઘાતક બનતો જોવા મળી રહ્યું છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિ ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। વીજળીના ચમકારાની સાથે જોર વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે જિલ્લાઓ પ્રમાણે વિગતવાર માહિતી છે એ દર્શાવવામાં આવી રહી છે। આજે ગુજરાતની અંદર ફરીથી ભારે પવનો, અત્યારે મેઘરાજાનું દબાણ, જેને જોતાં ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં
આવી રહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે મિત્રો। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો આ સંપૂર્ણ વિસ્તાર એરિયાની અંદર જેમાં મોટા સ્થળો ઉપર ગાજવીજ સાથે આજે આગામી કલાકોમાં મધ્યમથી હળવા વરસાદ છે તે જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં કચ્છના પંથકોની અંદર અમુક સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ગુજરાતની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળી રહ્યું છે। પવનની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે આગામી કલાકોમાં આભ ફાટેલું જોવા મળી શકે છે। આમ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફરી એકવાર જોર વધવાના કારણે વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર મજબૂત બનતી જોવા મળી છે। જેમાં સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આગામી કલાકોમાં ભાવનગર, બોટાદ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, મોરબી જિલ્લાની અંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર વિસ્તારમાં મેઘરાજાનું ભારે દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। જેમાં આજે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં ઠેર ઠેર વિસ્તારોમાં છે તે અત્યારે ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે। આ જોર વધવાની સાથે આગામી કલાકોમાં નર્મદા, તાપી, સુરત લાગુ વિસ્તાર છે, સાથે ભરૂચના જિલ્લાની અંદર, નવસારી લાગુ વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર જળબંબાકાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર માટે આ આગાહી દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના અત્યારે લાગુ વિસ્તાર છે, સુરત લાગુ વિસ્તાર છે, ત્યાં અત્યારે ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે ઘાતક બનતા અત્યારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજે અને આવતીકાલ દરમિયાન દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર માટે પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું હળવું દબાણ સક્રિય થઈને અત્યારે જોર દર્શાવતું જોવા મળ્યું છે। જેમની અંદર અમદાવાદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, આણંદ વિસ્તારની અંદર, છોટા ઉદેપુરના વિસ્તારની અંદર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા વિસ્તારની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી છે। સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ વખતે પડી ચૂક્યો છે। આમ સૌથી ઓછા વરસાદની સાથે ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ પગલે અને નક્ષત્રો બદલાવાના કારણે અત્યારે ફરી એકવાર મધ્ય ગુજરાતના જિલ્લાઓ અંદર જળબંબાકાર વરસાદ આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે। કચ્છની અંદર વાદળોના ઘેરાવા વચ્ચે ફરી એકવાર છે તે ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે કચ્છના વિસ્તારોમાં આ આગાહી દર્શાવવામાં આવી રહી છે। કચ્છની અંદર અરબ સાગરના પવનો ભેજ સાથે ફૂંકાતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે, જેમના કારણે ભેજયુક્ત પવનોની સાથે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં મેઘરાજાની સવારી આગામી કલાકોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર, અરવલ્લી સાથે ગાંધીનગર જિલ્લાની અંદર ભારે દબાણ સક્રિય થઈને આ સંપૂર્ણ એરિયાની અંદર ફરીથી સિસ્ટમ જોર દર્શાવતી જોવા મળે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર રાજસ્થાન તરફથી આવતા પવનો ટકરાવાના કારણે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન તોફાની પવનોની સાથે આજે ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। આમ હવામાન વિભાગની આગાહીની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર 13 તારીખથી લઈને 21 તારીખ સુધી સારા વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર 19 તારીખથી લઈને 23 તારીખ સુધીમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। આમ હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત દ્વારા પણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે આગામી 7 દિવસની અંદર વાતાવરણની અંદર મોટા ફેરબદલો થશે। પવિત્ર શ્રાવણ માસની અંદર સાબેધાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી છે। મિત્રો આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાત પર મેઘરાજા છે એ મન મૂકીને વરસી શકે છે એવી પણ આગાહી આજ રોજ દર્શાવવામાં આવી છે। અને મિત્રો જો અત્યારે સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો અત્યારે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ છે એમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેમાં મિત્રો અત્યારે જોવામાં આવે તો અત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાતની અંદર આગામી 7 દિવસ ધીમાથી લઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। કોઈપણ જિલ્લાઓની અંદર અત્યારે અતિભારે વરસાદની છે એ ભયંકર આગાહી દર્શાવવામાં નથી આવી। મધ્યમથી લઈને ધીમી ધારે હળવાથી લઈને
ભારે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ અતિ ભારે એક પણ વિસ્તારની અંદર અત્યારે આગાહી છે એ ગુજરાત માટે નથી દર્શાવવામાં આવી. વીજળીના ચમકારા સાથે મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર નદીઓની અંદર સામાન્ય પૂર આવવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ભારે વરસાદ થવાના કારણે ડેમો છલકાતા જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 17 તારીખથી મઘા નક્ષત્રની શરૂઆત થશે. 17 ઓગસ્ટનું પાણી સારું ગણવામાં આવે છે અને 30 ઓગસ્ટથી પાણી છે તે સારું ગણવામાં નથી આવતું. એટલે કે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત પણ પાણી માટે ગુજરાત માટે ખૂબ સારું ગણવામાં આવે એવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંત પછી અલનીનોની અસરના કારણે આ વાવાઝોડું છે સિસ્ટમ છે એ ધીમી ગતિએ છે તે લાંબા સમય બાદ વિરામ લેતું જોવા મળી શકે છે. એવો માહોલ પણ સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળી શકે છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાના વિદાયને લઈને દર્શાવવામાં આવી છે. એટલે કે મિત્રો પવનની તીવ્રતાને જોતા આજે અલનીનોની અસરો છે એમાં દેશના મોટા ભાગ પર તેમની અસર થતી હોય છે. જી આ મિત્રો કહી શકાય કે ઓક્ટોબરની શરૂઆત સાથે ફરી એકવાર વરસાદની શરૂઆત થશે અને શિયાળાની અંદર પણ ગુજરાત ઉપર સતત માવઠા થવાની આગાહી દર્શાવવામાં આવી છે. અત્યારે વાદળોના ઘેરાવા વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર સિસ્ટમનું જોર વધવાના કારણે સિસ્ટમની હાલ ગુજરાતથી દૂર જોવા મળે છે. જોધપુરના વિસ્તાર, ગ્વાલિયરની વિસ્તારની અંદર સિસ્ટમની અસરો જોવા મળી રહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 ઓગસ્ટ પછી માખીઓનું જોર ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે. રોગચાળો પણ ગુજરાતની અંદર વધતો જોવા મળી શકે છે. મઘા નક્ષત્ર આવે છે અને માખીઓનું જોર પણ ગુજરાતની અંદર લાવી રહ્યું છે તેવું અનુમાન પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો 30 ઓગસ્ટની અંદર મચ્છરોનું જોર પણ ગુજરાતની અંદર આવશે અને પૂર્વ ફાલ્ગુનીની અંદર મચ્છરનું જોર ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે અને જેના કારણે આરોગ્યને ધ્યાનમાં રાખવા માટે ગુજરાતની અંદર તકેદારી દાખવવા માટે અત્યારથી સલાહ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતની અંદર પોતાની આગાહી છે તે જણાવી છે અને આગામી એક નવો રાઉન્ડ છે તે ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે. આ રાઉન્ડ 19 તારીખથી લઈને 23 તારીખ સુધી ચાલવાનો છે, જે બાદ 27 ઓગસ્ટ બાદ અન્ય એક રાઉન્ડ છે તે આવવાની શક્યતા પણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી છે. આમ વારંવાર ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા સાથે નવી સિસ્ટમોની અસરને જોતા અરબ સાગર અને ત્યાર પછી અપર સર્ક્યુલેશન એરિયામાંથી ભેજયુક્ત પવનો વાદળોનું ઘેરાવો સાથે અનેક વિસ્તારોમાં ભયંકર મેઘતાંડો થવાને લઈને આગાહી છે અને અનુમાન છે એ બંને છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે છે ત્યાં અનુમાન છે એ દર્શાવવામાં આવતા હોય છે. ત્યાર પછી આ સિસ્ટમની અસરોને જોતા કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે એ અંગે જિલ્લાઓની વિગતવાર માહિતી છે એની ઉપર જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લા છે ત્યાં વાદળોના ઘેરાવા સાથે